કપાસનું સેમ્પલ લેવામાં આવ્યું, 10 સેમ્પલો લીધા, 10 સેમ્પલ ચેક કર્યા પછી એવું નક્કી થયું કે આ કપાસ 1400 રૂપિયામાં ખરીદવામાં આવશે. તો 1400 રૂપિયામાં ખરીદવાનું નક્કી થઈ ગયું મૌખિક રીતે. નક્કી થયા પછી શું કરવામાં આવે છે? ખેડૂતને એમ કહેવામાં આવે છે કે તમે માર્કેટિંગ યાર્ડમાંથી તમારો કપાસ અમારી ફેક્ટરી ઉપર, અમારા જીન ઉપર કે અમારું ગોડાઉન ઉપર ત્યાં તમે તમારા ખર્ચે નાખી આવો. એટલે ખેડૂત પોતાના ખર્ચે ગામડેથી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય, ત્યાંથી ખેડૂત પોતાના ખર્ચે ખરીદનાર વ્યક્તિના ગોડાઉન કે જીન ઉપર માલ નાખવા જાય, ત્યાં માલ નાખે, ત્યાં માલ 1400 રૂપિયામાં જે કપાસ વેચવાનું નક્કી થયું છે એ કપાસ ઠાલવે, એ કપાસ અનલોડ કરે, અડધે સુધી અનલોડ થઈ જાય કપાસ. પછી અચાનક એવું કહેવામાં આવે કે સેમ્પલ પ્રમાણેનો માલ નથી, આ અડધો કપાસ ખાલી કર્યો ગાડીમાંથી કે ટ્રેક્ટરમાંથી, અડધી મગફળી ઉતારી, પછી અમને એમ લાગે છે કે સેમ્પલ પ્રમાણે માલ નથી, તમારી ક્વોલિટી ખરાબ છે, પેલું છે, આમ છે, તેમ છે, એવા બહાના કાઢે. અને ખેડૂતને એમ કહેવામાં આવે કે ભાઈ અમે 1400 રૂપિયા આ માલ લેવા માંગતા નથી, તમારો માલ બધો પાછો ભરી લો અને તમારા ઘરે જતા રહો. આ લાચારીની પોઝિશનમાં ખેડૂતને એક ઓપ્શન આપવામાં આવે કે 1400 ના બદલે 1250 આપી દઉં જો તમે હા પાડો તો. હવે જે ખેડૂત ગામડેથી ટ્રેક્ટરમાં પોતાનો કપાસ કે પોતાનો સામાન ભરીને 20 કિલોમીટર દૂર માર્કેટિંગ યાર્ડમાં આવ્યો, માર્કેટિંગ યાર્ડમાં સેમ્પલ લેવાયું, સેમ્પલ પછી ભાવ નક્કી થયો, ભાવ નક્કી થયા, ખેડૂત સહમત થયા, એ પછી 10 કિલોમીટર દૂર બીજા ગોડાઉનમાં ખેડૂત માલ નાખવા જાય છે, એ માલ અનલોડ કરે છે, ઉતારે છે, અડધો ઉતર્યા પછી એમ કહેવામાં આવે કે હવે મારે માલ નથી લેવો, તું તારો માલ પાછો ભરીને ઘરે જતો રહે. આ લાચારીમાં ખેડૂત 1400 ના બદલે 1200 રૂપિયામાં પણ વેચવા તૈયાર થઈ જાય છે. તો નક્કી કર્યું હતું 1400, પણ વાસ્તવમાં આપવામાં આવ્યા 1200 અથવા 1250. તો જે 200 રૂપિયાનો કટ મારી લીધો લાચારીનો ફાયદો ઉપાડીને, એ 200 રૂપિયાને કડદો કહેવામાં આવે છે, એને કટ માર્યો, કે જેને અંગ્રેજી શબ્દ કટ કરી દીધો, લાચાર પોઝિશનમાં મૂકી.